ફેમિલી કેમ છો? બધા મજામાં રહેશો? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો મિત્રો, આજે કેટલા દિવસ પછી ગુડી ઘેરે વાડીએ આવી છે અને બધો કપાસ જો આવી રીતે કોતરા કાઢી ગયો છે હવે. ને આખું ખેતર એટલે આખું ખેતર બગડી ગયું. કેટલો કપાસ હતો ભાઈ મિત્રો, જો આવો થઈ ગયો બધો એટલે બધે જો કોતરા કાઢી ગયો. માય ગોડ, ખતમ થઈ ગયું મિત્રો બધું. ફાઇનલી આજે જોવા નીકળ્યા છે અને મિત્રો તમને આખે પૂરેપૂરી વિઝિટ કરવા આખા ખેતરમાં શું શું બગડી ગયું ને બધું તમને આજ બતાવવાનું છે. આજે અત્યાર લગી વિડીયો નહોતો બનાવવો, પણ ફાઇનલ આજ બનાવવો પડશે, કેમ કે બધું એટલે જેટલું હતું એટલું બધું પૂરું થઈ ગયું. ફાઇનલી મિત્રો જો આ મગ હતા, હા અડદ કપાસની વશમાં અડદ હતા. જો એ પણ બધા ઉગી ગયા. 30 થી 35 મણ જેટલા હતા. બધામાં બધું ઉગી ગયું, પૂરું થઈ ગયું. ખેડૂતો કરે શું બધું. જો ને ગુડી બે આવ્યા જોવા, કપા ભાંગી ગયો, બધું પતી ગયો કપાસ. તમારે બધાને શું શું નુકસાન થયું કોમેન્ટ કરીને કહેજો. હજી પાછળના ભાગમાં બતાવું તમને ડુંગળી વાવી, પણ એ ઉગી કે નહીં ઉગી તમને આગળ બતાવું. જો તમે મિત્રો તો ગુડી અંદર જોવા ગઈ, હું તો અંદર જોવાય નથી ગયો. હજી આપણે જવું નથી હવે, કેમ કે બધું જોવો તમે જોઈ જ છો. કાંઈ એટલે કાંઈ ખતમ થઈ ગયું બધું. હવે તો કહેવાય ગાડીના હપ્તા માથે કરીને ભરવા પડશે ને ગાડીના હપ્તા. આજે પહેલી તારીખ છે બરોબર, વરસાદ આવ્યો અને હપ્તા વાળાને બધાને તકલીફ પડી કે નહીં પડી કમેન્ટ કરી દેજો. મારે તો પડી, પછી આગળ બધાની તો ખબર નથી આપણને મિત્રો. બધા તો પૈસા વાળા હોય નહીં હોય, પણ મારે તો હપ્તો કોક હેલ્પ કરો તો કરો. આવા ઓઘા કોને કરેલા હે ને કોણ કરે કેજો. તમે મારા પપ્પાએ આવા ઓઘા કર્યા છે, આપણને તો આવડતા નથી. તને આવડે ગુડી? કોઈ દી કર્યા? કોઈ દી તમને થોડા આવડે. અને ફૂઈ એમ કહેતા હતા, દીનું ફૂઈ આજ આવ્યા તો કહેતા હતા કે વિડીયો બનાવો છો તો કે ગુડી અવળી ફરીને બનાવે તો બનાવો છો, તો હવે બધા ભાળી જ ગયા છે, તો હવે કે હરખા બનાવો, આમ મોઢું રાખીને ન બનાવો એમ કહેતા હતા. પૂછ્યું. અને જો મિત્રો ફાઇનલી આ ડુંગળીનું પડું છે આખું. ત્યાં તમને દેખાય એક ડુંગળી વગેલા 9 જમણ છે આ સોંપી. એ પાળી કહેવાય, પાળી. એટલે એક ડુંગળી ઉગી નથી. આમાં સોંપેલો છે 55 મણ રોપ. જે 55 મણ રોપ સોંપેલો હોય, પણ આમાં કાંઈ આપણે એક ડુંગળી ઉગવાની છે નહીં. તમારે બધાને ઉગી કે નહીં ઉગી નથી આપણને ખબર, પણ આપણે તો નથી ઉગી. અને આગળ તમને બીજી વાડી બતાવું. અને જો મિત્ર, આ એક બીજું ખેતર છે, એમાં જો આવી ઉગી તમને દેખાડી દઉં. ને આગળ જોવાય એમ નથી ભાઈ, ખૂતી જાઉં છું કાદુમાં, બહુ કાદુ છે અને આગળ જોવાય એમ નથી, પણ એવી છે ફાઇનલી. એ હતી કાંઈ રખવામાં નહીં કાઢવામાં નહીં, એવી છે મિત્ર. તો આપણે ઓણનું વર તમને દેખાડી દીધું છે, આવું છે. તમારે બધાને કેવું છે તમે કહી દેજો. તમારે લગભગ તો હવે આપણા હાથની તો કાંઈ વાત હતી નહીં, જે થઈ ગયું. એક આ સારોલોનું બાસકું એમ કે ગંજી આપણે કરી નાખી હતી. અને આ 3 ઓઘા તો રાતે કરવા પડ્યા હતા, જે વિદેશી ગીરા છે, આપણને તો આવડતા નથી, મારા પપ્પાએ કર્યા.